તો ગાઈસ કોઈ ખેતરમાંથી હવે ઘેર આવી ગયા છે અને હવે ખાવા છે રોટલા એટલે કે જમવાનું છે. અને પપ્પાએ કોના ડબ્બાનું કોક કરે છે, કોઈ ખબર નહીં શું કરે છે. ના છે તવે હજી ચાલુ જ છે, ઉતારી નહીં. અને જમવાનું બની ગયું છે, તમે જોઈ શકો છો. જમવાનું પણ કમ્પ્લીટ બની ગયું છે. અને પાછમ ડબ્બો કાપો આવ્યો એનું પાણી કરે એમ. હવે શિયાળો આવ્યો એટલે ઉનાળામાં તો ગમે તે પાણી ચાલે પણ શિયાળામાં ના પડે અને અમારે પાણી પા તો કોક કરે છે. શું કરો ભાઈ? હાલો ફોન મિલજે ફટાફટ મિલ જોડો. અને આ છે અમારે કિંજલ ચમ રિઝલ્ટ મને આવતા. હા હવે કો હાય કેમ છે? શાંતિ? જમવાનું તમે બનાવ્યું? કેવું બનાવ્યું? સારું કે પછી મસ્ત મસ્ત એક નંબર એમ ને? વાત સાથે જમવાનું તમે સારું બનાવો છો, જેમ કે અમે ઓગળ્યું સાટી જાય એવું બનાવો છો. કોણ ખાશો તો એવું એમ? બાબા હવે તમે દાઢી કરાવી જો. તો ફાઇનલી ગાઈસ કોણ હવે ઘરના તો મમ્મી સેજલ પછી વાળે જ છે ને આપણે ખાવા જમવાનું બેસવાનું છે, બધા બેસી ગયું. તો ગાઈઝ આપણે હવે કોણ જમી અને નીકળી જશે થરા. અને થરા જતા જ કોણ બનાસ નદી આવી જશે ને એટલે તમને નજારો બતાવી દઉં બનાસ નદીનો. બનાસ નદીમાં ઘણું બધું કામ પણ ચાલુ છે, તમે જોઈ શકો છો. ટેમ્પાન ટર્બાન બધું ક્રેન ને બ્રેન બધું હાલ ચાલુ જ છે. અને કોણ બનાસ નદી બહુ મોટી છે અને બીજું નાળું બને છે રેલવેનું, તો તમે જોઈ શકો છો. ગાઈઝ કોણ અમે બધા ઉપડી ગયા છે થરા. અને થરા જઈને અમારે કરવાનું છે કોમ, એટલે કોણ ગેરેજ નવી બનાવવાની છે એટલે થોડીક સાફ સફાઈ કરવાની છે. એટલે હું પપ્પા અને અમારા પાડોશી શિરોભાઈ અને અક્ષર બધા ઉપડી ગયા. જુઓ તમે તો ગાઈઝ ઉંબરી તો આવી ગયા છે કોણ. અને ઉંબરીનો મેન વડલો આવ્યો, એનું પાણી બહુ ઠંડુ હોય છે. દાડો પીવા આવજો તમે. ઉનાળામાં આવો શિયાળામાં આવો ગમે ત્યારે આવો તો પાણી ઠંડુ ઠંડુ હોય છે. તો ગાઈઝ ઉંબરીથી કોણ હવે નીકળી જશે થોડાક આગળ ને વલ્લાથી આગળ નીકળી જશે ને એટલામાં જ આપણને દેખાઈ જશે ગાડી. ને ગાડીનું પાર્સિંગ છે ડીએલ કોણ. તો આપણે એનો કરવાનો છે ઓવરટેક, એટલે આપણે કાપવાની છે એની સાઈડ. એટલે દિલ્હીથી ગાડી આવી જશે એટલે કહો ને દિલ્હીની તો છે જ, પણ એના ભાઈએ ગુજરાતમાં ખરીદી છે અને આપણા ઉંબરીમાં આવી જશે. અને પપ્પાએ સાઈડ લેવાની કોશિશ કરી પણ ગાડીએ સાઈડ હાલી નહીં. તો ગાઈઝ જો અમે થરા આવી ગયા છે અને કોમ બધું કરી નાખ્યું છે. અને અમારા અક્ષુભાઈ થાચી રહ્યા છે કોણ કોમ કરી કરી. અને અમારા સુરભભાઈ જો નશો કરી રહ્યા. અને અમારા અંદુભાઈ તમે કેવું લાગ્યું? ચમચમનું લાગ્યું? સારું લાગ્યું? કોમ કરવાની મજા આવી? કે કશું નહીં આવતું? હા તો કોણ આજે આપણે બોય બનાવવાની છે ગેરેજ. અને આ છે આપણી ગેરેજનું લોકેશન. થરા રાધનપુર હાઈવે GAB ની આગળ કોણ. તો હું તમને બતાવું કે જે ગેરેજ છે. તો ફાઇનલી કબૂતર કોણ આવી ગયું છે હવે. અને
આપણે હવે કરવાની છે ઓફિસ ને હવે બનાવવાનું છે ગાડીઓનું તેનું રોડો કુટી કુટીને આવી જાય પણ આજ તો રોડો બહુ કૂટ્યા છે આ બધા જુઓ તમે તો ગાઈઝ અમે આવી ગયા છે થરાથી મેલુસણ ને મેલુસણ અમારે ખાવાનું છે કોક ને અમારે અક્ષુભાઈ થોડું ઘરે ભૂખ લાગી છે હા શું અક્ષુભાઈ એ લાગી છે ભૂખ ને ખાવાનું છે મંચુરિયમ ના મળે તો કોઈની પકોડી ખાવાની છે પકોડી ના મળે તો પછી છેલ્લે ઘેર તો જવાનું છે પણ જુઓ તમે માર પપ્પા આખી છે ગાડી ને માં સુરાભાઈ બેઠા છે બાજુ સુરાભાઈ હાય કરો સુરાભાઈ હાય હાય તો મિત્રો આપણે આવી ગયા છે મેલુસન બ્રાન્ચ ચાઇનીઝ મંચુરિયમ એટલે કે પકુબાનું મંચુરિયમ મેલુસનમાં મંચુરિયમ ખાવું તો પકુબાનું જ મંચુરિયમ ખવાય અને જોઈ લો પકુબાએ કરી દીધો છે હળકતો ભમકો એટલે કે બહુ મસ્ત અગ્નિમાં વઘારે છે કોણ મંચુરિયમ મસ્ત બહુ મસ્ત એમનું મંચુરિયમ બનાવે છે નાખી દીધી છે તો કઈ પકુબાએ નાખી છે કુબી અને મસાલા નાખવાની વાર છે કોને નાખી દીધી બધી કુબી ને મસાલો નાખી દીધો આલુ બટર જેવો ખબર નથી કેવો મસાલો હોય છે પણ બહુ મસ્ત એમનું મંચુરિયમ લાજવાબ મંચુરિયમ અમે ખાવા તો આવ્યા હતા ઘણા બધા પણ લઈ જવાનું છે કે ને અમારા ભાઈએ કહી દીધી છે હાય ને મારા પપ્પા બીજી વાત નહીં લગભગ 10-15 વાર આવ્યો છે આપણે રોજનાથ કરાક થઈ ગયા તમારે તો કઈ મેલુસનમાં આવો તો પક્કું પાનું મંચુરિયમ એકવાર ખાજો અને એમનો ટેસ્ટ લેજો તમે અને કોણ આપણે મેલુસનમાં છે મંચુરિયમ તો આજે આ બ્લોગ પૂરો થાય છે એટલે તો જય માતાજી મિત્રો બધાને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારા પક્કુભાને તો ખાસ